ગાંધીને ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવાની બીજા પક્ષોની ખુલ્લી ધમકી સામે કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા। અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલ લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી ઉપર ન બોલવાના શબ્દો, જીભ કાપી નાખવાની વાત થાય અને કેટલાક મારી નાખવાની વાત થાય, એવી પણ વાત થાય કે તમારી દાદીની જે હત્યા થઈ અને એ રીતના તમને પણ કરવામાં આવશે। એટલે આ સીધી એક ધમકી છે મારી નાખવાની। અને એટલા માટે અમે અમારા વાલા નેતાના સમર્થનમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી, પ્રભારીશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રી, શહેર પ્રમુખશ્રી અને અમારા સંયોજક અર્જુનભાઈ રાઠવા બધા સાથે મળીને આજે આ પોલીસ સ્ટેશનમાં અમે અમારા પ્રદેશ સમિતિને ગાઈડલાઈન મુજબ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ અહીંના અધિકારી મિસ્ટર પરમાર સાહેબે લીધી છે અને અભ્યાસ કરીને કેવી રીતના દાખલ કરવી તે કરશે। પણ અમારી જે ફરજ હતી એ ફરજ અમે પૂરી કરવા માટે આવ્યા છે અને જે સામે જે ભાજપવાળા કોંગ્રેસના કાર્યકરો ઉપર જોહુકમી કરે છે, દાદાગીરી કરે છે, એવા સંજોગોમાં આખા દેશમાં માહોલ બગાડવાનો આ ધંધો થઈ રહ્યો છે ભાજપ તરફથી, તેને અમે વખોડીએ છીએ અને આવું નહીં કરે। અને આવું થાય તો ભાઈચારાની ભાવના આખા દેશમાંથી ખતમ થશે અને અંદરો અંદર લડી મરવાનો પ્રશ્ન ના ઊભો થાય અને સહિયારા પ્રયત્નથી સાથે રહીને ભારતમાં, ગુજરાતમાં, છોટાઉદેપુરમાં બધા પોતાના મૌલિક અધિકારો થકી જીવન જીવીએ અને શાંતિ રહે, કોઈના ઉપર ખોટા બ્લેમ ના થાય ને એટલા માટે અમે અહીંયા ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે।